સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટે સુરત શહેરના કુલ 300થી વધારે અધિકારીઓ, 3000થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વિડીયો ઓન કેમેરા VOC અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ચલણ જનરેટ કરશે। સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 40થી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે। સુરત શહેરના કુલ 772 કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ચલણ જનરેટ કરવામાં આવશે। ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો વિરુદ્ધ ચલણ જનરેટ કરવામાં આવશે। જે વાહન ચાલકોના 5થી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે RTOને રિપોર્ટ કરવામાં આવશે। ડ્રોનની મદદથી સુરત શહેરના જે વિસ્તારોમાં હેલ્મેટના અમલીકરણ નહીં થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી આ વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે।